વિસાવદર ટીડીઓ ઓફિસે ગૌચર જમીન ખુલ્લું કરાવવા પ્રશ્ન માલધારી ઓદરા દ્વારા પોતાના માલઢોર સાથે રજૂઆત કરવા પહોંચ્યા। વિસાવદર તાલુકાના કાલસારી ગામમાં માલધારીઓ દ્વારા ટીડીઓ ઓફિસે પોતાના માલઢોર સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા। ત્યારે વાત કરવામાં આવે તો વિસાવદર તાલુકામાં એક પણ ગામડું એવું નહીં હોય કે ત્યાં સરકારી ગૌચર ઉપર પેશકદમી થયેલ ન હોય। ત્યારે કાલસાગરી ગ્રામ પંચાયત હદમાં 4.5 વીઘા જેટલી ગૌચર તેમજ ખરાબાની જમીન આવેલ હોય તે તમામ જમીન ઉપર અનેક લોકોએ પોતાનો કબજો જમાવીને ખેતી કરતા હોય। ત્યારે ગૌચરની જમીન 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર વેચાણ વ્યવહાર પર થયેલ હોય। ત્યારે કાલસારી ગામના માલધારીઓ પોતાના માલઢોર લઈને ગૌચરમાં જાય ત્યારે કબજેદાર ગાયોને ચરવાનો દઈ અને ઉપરથી માલધારીઓ ઉપર રાજકીય વગ વાપરીને ખોટા ગુના દાખલ કરાવતા। ત્યારે માલધારીઓ દ્વારા 2008થી સતત રજૂઆત કરતા હોય ત્યારે જૂનાગઢ કલેક્ટર દ્વારા તારીખ 18ના રોજ ડીએલઆરને કાલસરી ગામ પંચાયતની ગૌચરની માપણીને અગ્રતા આપીને માપણી કરવા માટે જણાવ્યા। ત્યારે ડીઆઈએલઆર દ્વારા તારીખ 9/2023ના રોજ કાલસારી ગ્રામ પંચાયતની ગૌચર જમીનની માપણી શરૂ કરી અને 10-12 દિવસ માપણી કરીને અને માપણી થયેલ જમીનમાં હદ નિશાન પણ નાખેલ ન હોય અને રાજકીય ઇશારે સરકારી બાબુઓ પોતાની કામગીરી કરતા હોય તેવું જણાતા માલધારીઓ દ્વારા વિસાવદર પ્રાંત અધિકારી મામલતદાર ટીડીઓ કાલસારી ગ્રામ પંચાયતના મંત્રીને ટેલિફોનની તેમજ રૂબરૂ જાણ કરતા તમામ અધિકારીઓ દ્વારા માલધારીઓને સંતોષકારક જવાબ નહીં આપીને માત્ર લોલીપોપ આપે રાખેલ અને સરકારના તારીખ 15/2023ના પરિપત્રમાં સરકારી જમીન ગૌચર જમીન ઉપર થયેલ પેશકદમી दूर करवानो जे ते ग्राम पंचायत ने सत्ता आपवामां आवेल। त्यारे ग्राम पंचायत द्वारा कोईपण प्रकारनी कामगीरी करवामां आवेल न होय त्यारे मालधारीओ द्वारा न छूटके विसावदर टीडीओ ऑफिसे मालढोर साथे रजूआत करवा आवेल छे तेवुं मालधारीओ द्वारा मीडियाने जणाववामां आव्युं। त्यारे मीडिया द्वारा मालधारीओने पूछता जणावेल के ज्यां सुधी गौचरनी जमीन मापियल ने हद निशान नहीं नखाय अने गौचरनी जमीन खुल्ली नहीं थाय त्यां सुधी विसावदर टीडीओ ऑफिसे रहेशे तेवुं जणावेल। हमारे 1 महीना था गौचर मपाई गयु से हद निशान नहीं करता। अमने दिवाळी खाली करवानो वायदो दीधो तो दिवाळी वही गई 2 महीना थई गया हजी का अमने हद निशान के कोई वस्तु करी दीधी नहीं। એટલે અમે ઢોલ લઈને અહીંયા આવ્યા છીએ અમારા સમાજ સાથે પણ આજ નિર્ણય લીધો વગરનો નહીં જાય જાવ દે હદ નિશાન નહીં નાખવા આવે તાવ દે અમે અહીંયા માલ ઢોર સાથે અહીંયા રહેવાના છીએ। માપણી કેટલા સમયથી હાલતી હતી તમારે? માપણી હાલી 4 મહિના पूरी थी गई 1.5 महीनो थी गयो हजी कोई वस्तु करवा आव्या नथी। हज निशान पाछुं वावेतर थई गयुं छे। अमारे 4 वाग्या था अमने दिवाळीए खाली करवानो हुकम आप्यो तो तमने दिवाळी सुधी तमने तमारुं सरियाण खाली कर देवुं तो हजी आप्युं नथी। मपाई गयुं हंजू कम्प्लीट थई गयुं 1.5 महीनो थई गयो तो हवे हज निशान नथी कर देता तो अमारे केम माहिती लेवी के अमारो माल न करवा देवो गौचर खाली कर दो अमारे केम अमारे भेगुं करी लेवुं छे अमने जग्या आपी छे गौचर खाली करी दे बरोबर छे। અત્યારે સેડાની બાયણી દવાઓ સાટે લઈને જવાનું ક્યાં અમારે કઈ હવે તમે શું નિર્ણય લઈને અહીંયા આવ્યા છો? અમે અટાણે જાવ જે અમને છૂટું નહીં કરીએ તો આઈને માલ ધોડ રાખશું હજ નિશાન કમ્પ્લીટ અમને ચાલુ કરી દઈએ અહીંથી આ ગૌસર અહીંથી આ ભાઈનું ખાતેદાર ટિકિટ અમે નીકળવાના છે અહીંથી માલ ધોડ લઈને આવું અમે આઈને ધામો નાખો ગૌસર આપી દઈએ સરકારને જે કરવું એ છૂટ છે અમને કાંઈ વાંધો નથી પૂરી જે જ્યાં નાખવા એને નાખી દે અમને કાંઈ પ્રશ્ન નથી નડતો।